અને અમે ગુજરાતના આપના માધ્યમથી હું ગુજરાતના દરેક બ્રાહ્મણ પરિવારને, દરેક સંગઠનોને અને દરેક તળગોળને નિમંત્રણ આપું છું અને હું પ્રવાસ પણ કરવાનો છું. અમારી ટીમો પણ પ્રવાસ કરવાની છે. પણ હવે સ્વયં બ્રાહ્મણો જાગે અને આ ઐતિહાસિક કાર્યક્રમ બની રહે એ માટેથી દરેક બ્રહ્મ સમાજના દરેક પરિવારને હું બે હાથ જોડીને હૃદયપૂર્વક આમંત્રણ પાઠવું છું. બોલો श्री द्वारिकाधीश की परशुराम भगवान की जय। नमः पार्वती पते हर हर महादेव। બધાના વિચારો જે છે એ વ્યવસ્થિત થાય તો મને લાગે છે કંઈ કરી શકે. તો આપણી વચ્ચે જેમની ખાસ ઉપસ્થિતિ બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ મિલનભાઈ શુક્લાની ઉપસ્થિતિ છે. તો ભાઈ શ્રી વિજયભાઈને, ભાર્ગવભાઈને કહું કે આશીર્વાદ આપે. ભાર્ગવભાઈને કહું, વિજયભાઈને કહું સન્માન કરે. ભાઈ મિતેશભાઈ જોડાય, રાજુભાઈ જોડાય, જે પણ જોડાવું બધા જોડાય. અને જે આપણને એક સાઈડ તરફ ખેંચી લેવામાં આવ્યા છે, એક સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા છે, તો એના પ્રત્યે ખરેખર શું કરી શકાય કે ફરીથી આજથી 2 દશકા પહેલાનો યુગ કે માત્ર અહીંયા જે બેઠા છે મોટા ભાગ ઐશ્વર્યમ જ પ્રસાદેન સૌભાગ્યારોગ્ય સંપદ શત્રુહાનિ પરો મોક્ષ સ્તુયતે સાનુકિં. આજે ભગવાન કૃષ્ણના સાનિધ્યથી અમે જાહેરાત કરી છે અને કૃષ્ણ ભગવાનની જાહેરાત અહીંથી મેં એટલે કરી છે કે આ કળિયુગના દેવતા છે અને કૂટનીતિના આપણે જેને આદર્શ માનીએ છીએ. એટલે આગામી 7 ડિસેમ્બરે રાજકોટ ખાતે એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. તેનો મુખ્ય એજન્ડા એ છે કે બ્રાહ્મણોની સતત રાજકીય અને સામાજિક અવગણના થઈ રહી છે. બ્રાહ્મણોને દરેક, આજે તમે જુઓ, દરેક યાત્રાધામો છે એમાં ટ્રસ્ટ દ્વારા બ્રાહ્મણ પૂજારીઓને કે ત્યાં કર્મકાંડ કરતા બ્રાહ્મણોને પ્રતાડિત કરાઈ રહ્યા છે. આ ઉપરાંત કર્મકાંડને વ્યવસાય તરીકે ગણવાની માંગ પણ ઘણા સમયથી અમે લોકો કરી રહ્યા છીએ. આ ઉપરાંત EWS ની જે સરકાર આપણને લોલીપોપ આપે છે, પરંતુ ખરેખર એની પ્રક્રિયા એટલી બધી જટિલ છે કે એમનો લાભ બ્રહ્મ સમાજ લઈ શકતો નથી. આવા મુદ્દાઓને લઈ અને આજે ધર્મ વિરુદ્ધ બોલી અને બ્રાહ્મણોને સોશિયલ મીડિયા ઉપર તો ઠીક છે, પણ હવે તો ટીવી ડિબેટોમાં પણ બ્રાહ્મણોને ખરાબ ચિતરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે. તો આ બધી વાતનો ફક્ત ને ફક્ત એક જ જવાબ હોય એવું હું માની શકું છું કે આ લોકશાહી છે અને જે સંગઠિત મતદારો હોય એમની નોંધ હંમેશની માટે લેવાની હોય છે. એટલે મારા સમાજને સંગઠિત કરી અને સમાજને મજબૂત દિશામાં લઈ જવાને અમારી જે માંગણીઓ છે એ સરકાર સાંભળે એના પ્રયત્નના ભાગરૂપે આગામી 7 ડિસેમ્બરે સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. તેમાં ગુજરાતના તમામ તળગોળ, તમામ સંગઠનો સાથે મળી અને એક ઐતિહાસિક સંમેલન બનાવવા માટે અમે જઈ રહ્યા છીએ.